હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને? જય માતાજી. મારા તરફથી તો આપણે શિવાની બેનને ટોલા કાઢવા માટે બેઠી ગયા છે. શિવાની બેનના માથામાં કેટલા ટોલા મળે છે એ જોઈએ છે, તો તમે જોઈ શકો. જોતાની વારમાં મને જુઓ મળી ગયો એના માથામાંથી. જોઈ શકો છો તમે, જુઓ કેટલો મોટો છે. જેવા રિયાબેનને હતો ને, પણ રિયાબેનને બહુ મોટા છે, આને થોડા નાના છે મીડિયો. અને રિયાબેન જેટલા નથી છે શિવાની બેનને પણ ઓછા છે. આ શિવાની પણ મારી બાજુની છોકરી છે, મારી બાજુના ઘરે રહે છે છોકરી, પણ એ બધા મારા ઘરે રમતા હોય એટલે બધા. તો તમે જોઈ શકો છો કે હું ટોલા કઈ રીતે કાઢું છું. શિવાનીના માથામાં કાંસકાનો ઉપયોગ પણ કર્યો છે. કાંસકા વડે જો 2 ચોટલા વાળેલા હતા, એને છોડી નાખ્યા. મેં કીધું લાવો 2 ચોટલા છોડી નાખો. અમારી પેલી બાજુ જેણીઓ રૂમમાં બેઠો છે, સારું રમે છે, પરેશાન બી બહુ કરે છે, અને મારા વગર નથી રહેતો. જોવે છે ને, આંખો કાઢીને જોવે છે મારા બેટા. અમે વાડામાં બેસી ગયા હતા. અમારા વાડાનું લોકેશન તમે જોઈ શકો છો. અમારે ગામડામાં રહેવાનું એટલે ક્યારેક અમે ધાબા પર ચડી જતા હોય, ક્યારેક અમે વાડામાં બેસી જઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે હું કાઢું છું ને, એ તમે જોઈ શકો છો. આજે સન્ડે છે એટલે બધાને વારાફરતી કાઢીએ છીએ. તમે જોઈ લો કે હું કઈ રીતે કાઢું છું ને કેટલા કેવા ટોલા જોવા મળે છે. એટલા બધા કોઈ ટોલા જોયા છે ખરા? જો જોયા હોય તો મને કમેન્ટ કરીને કહેજો, એટલે મને ખબર પડે કે તમે કોઈ જોવો છો. હું તો વધારેમાં વધારે રિયાબેનના માથામાં ટોલા જોયા છે. બહુ બધા ટોલા હોય છે એના માથામાં, અને મને ગમે છે ટોલા કાઢવામાં. મજા આવે છે. એમનું માથું સાફ થઈ જાય ત્યારે આપણે ટોલા કાઢીએ છીએ. આ રીતે ટોલા કોણ કાઢે છે? અને આટલા બધા ટોલા તમે કોઈના હાથમાં જોયા છે કોઈ દી ખરા? કે જેટલા મેં તમને બતાવું છું ટોલા હાથમાં લઈને એવડા મોટા જોયા છે ખરા? જો જોયા હોય તો પણ મને કહેજો કમેન્ટ કરીને. કોમેન્ટ બોક્સમાં લખી દેજો કે અમે જોયા છે કે નથી જોયા. મારે શિવાની બેન આંખો કાઢીને જોવે છે. અને લીખો છે ને, પણ એટલી ભરેલી લીખો નથી. અમુક ભરેલી લીખો છે, કોક નથી ભરેલી. શિવાની બેનને ફરવા જવું તો મારા નજીકમાં એક તળાવ આવેલું છે, ત્યાં પછી જવા. પણ અમારે આજે એક એવો સીન થઈ ગયો છે તો મારે ફરવા જવાનું કેન્સલ થઈ છે, કારણ કે અમારા ગામમાં પાણીની મોટર બળી ગઈ છે. તો મારે પાણી લાવવાનું છે હેડપંપમાંથી, કારણ કે પાણી ઘરે નહીં આવે, બંધ છે એટલે 2 દિવસ સુધી પાણી નહીં આવે, એટલે અમારે બધાને લાવવાનું હેડપંપમાંથી પાણી. અને અમારા ગામડામાં રહેવાનું એટલે પાણી કેટલું ઓછું હોય. તમે આને એક ઘરમાં ફેમિલીમાં કેટલા બધા જોઈન્ટ ફેમિલી રહેતા હોય તો 10-10, 15-15 માણસો રહેતા, એટલે પાણી તો ભરવું જ પડે, માથે લાવવું પડે. એટલે અમે ભેંસોને પાવાનું હોય, ભેંસો તો બી છોડી દઈએ તળાવમાં જઈને પી લે પાણી, પણ આપણા માટે તો લાવવું જ હોય. કપડાં ધોવા હોય, બધું જ કરવું હોય. એટલે શિવાની અમારે થાકી ગયા એટલે જોઈ શકો છો શિવાનીને નીચું માથું નાખી દીધું હોય. મારે કેવું પડે ઊંચું જો થોડું તો જોઈ લો તમે. શિવાની છે માથું નાખી દીધું. આ છોરી તો જો કેટલું માથું નીચું કર્યું છે. મને આમ નાખી પાડીને થતી ઘરે કોઈ નથી. અને ઉપર તો એકદમ ઉપર જોવા જવાના, પેલા તારા ના ગમતી હોય ઉપર રીતે જોવા માટે. શું કહેવું મારે આમાં? અને કંઈ ના કંઈ બોલ ચપડ કર્યા છે. શું કહેવું મારે? એના માથામાંથી બહુ નથી, પણ કોક છે. આમ માથું ફેમતા એના અંદર માથામાંથી મને 4-5 ટોલા તો મળ્યા. તમે જોઈ શકો છો. જો અને માથામાંથી મેં લીખો પણ કાઢું છું. તો ગાઈસ, આમાં મારી જેમ કોણ ટોલા કાઢે છે એ મને કહેજો, કમેન્ટ બોક્સમાં જણાવજો. હું તો
ટોલા મળવાનું ચાલુ થઈ જાય ને તો હું એના કલાક વગર હલવા ના દઉં એવું કરાવું. આ લોકો કંટાળી જાય પછી અમે કે એટલે અમે બીજા ઘરે રમવા નહીં જઈએ એમ કે. પણ એવું નહીં વિચાર, જુઓ બીજો પણ ટોલો મળ્યો તમને બતાવું હમણાં. જુઓ એ જુઓ કેટલો મોટો મારું છું જો એ. હું નીચે મૂકીને મારતી જ નહીં, હું હાથમાં જ માર દઉં. નીચે ક્યાં મારું કોઈને, નીચે મૂકીને મારવાનો પથ્થર પર. હું બે નખનો ઉપયોગ કરીને મારી દઉં. નીચે મારો કે હાથમાં મારો હરખું જ થાય. કંઈ નીચે મારો એટલે કંઈ પથ્થર હાથે મારવું તો પડે નહીં, એમાંય નખનો એક ઉપયોગ તો કરવો જ તે.